નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ પાલીતાણા તાલુકાના વડિયા ગામમાં. તો વડિયા ગામમાં આપણે અમારા સ્ટાફ દ્વારા આસ્થા ઓર્ગેનિકમાંથી એક આપણે આસ્થા કીટ આવે છે એમનો ડેમો કરાવવામાં આવ્યો હતો. જે આ ભાઈની વાડી, તો આપણે પહેલાં ભાઈનું જ નામ અને પરિચય પૂછી લઈએ એનું. ભાઈ, તમારું એક આખું નામ આપજો ને. મારું નામ છે હરીનભાઈ ભીમજીભાઈ વાઘેલા, ગામ વડિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. આ દવા મારા સાતમાંથી પેલા હતા એ મટી ગયા, છોડનો વિકાસ થયો, છોડવા પાંદડા સારા છે અને ક્વોલિટી બહુ સારી છે. તો તમને આ દવા છાંટવાથી આમ ફાયદો શું લાગે છે? ફાયદો બહુ સારો છે, ઓલા નિશાળી ગયા, આ થોડોક ઓછો થઈ ગયો. જો ખેડૂત મિત્રો, આ ભાઈને આપણે આસ્થા કીટનો ડેમો આપ્યો હતો. એની કેટલી ફૂટ છે જુઓ તમે, દરેક ઠેઠ સુધી જો. અને ઓલી વયમાં નિશાટી અને આ બાજુની જ વયમાં છંટકાવ નથી કર્યો, કેટલા પીળા પડે છે, નિશો છોડવા અને છોડો નીસો છે. તો ખેડૂતોને હું એટલું જ જાણ કરું છું, આપણે એકવાર અવશ્ય આસ્થા કીટનો ઉપયોગ કરવો જોઈએ. વડિયા ગામમાં જે આપણે આ ભાઈને રિઝલ્ટ આવ્યું, તો ભાઈને સંતોષ તો ખરો ને? તમને આ દવા છાંટવાથી આમ સંતોષ ખરો? હા, બહુ સારું આનંદ થયો. તો તમે બીજા 2-5 ખેડૂતને કહી શકો ખરા? કહીએ કે હા. તો ખેડૂત મિત્ર, હું એટલું તમને જાણ કરવા માંગુ છું કે આપણે પાલીતાણા સદવિચારની બાજુમાં ભરતભાઈ વાવણિયા છે, વાવણિયાવાળા, એમને ત્યાં આસ્થા કીટ મળશે. કોઈને ડેમો કરવો હોય તો પણ ત્યાં મળી રહેશે. તો એકવાર અવશ્ય આ કીટનો ડેમો કરાવો. અને વડિયા ગામમાં દરેક ખેડૂતને વિનંતી કે એક પંપનો ડેમો કરી અથવા કીટ લઈને ઉપયોગ કરો, અને જેથી કરીને આપણને ફાયદો થાય. આ પાકમાં, દરેક પાકમાં આમ તો આસ્થા કીટ વપરાય છે. શાકભાજીમાં વપરાય છે, કપાસમાં, સિંગમાં, બાગાયતમાં. તલમાં ઉપયોગ કર્યો હતો. હા, જો આ ભાઈ હું કે મેં તલમાં ઉપયોગ કર્યો, તલમાં એને સારું છે. તલમાં બહુ સારું થઈ ગયું. તો આપણે આ એકવાર અવશ્ય આસ્થા કીટનો ઉપયોગ કરીએ. જો આ બધા છોડવા જવો થઈ ગયા સારા. જો છે આ બધા છોડવા આપણે કેટલી ફૂટ છે એક છોડે, જોવો તમે. આસ્થા કીટનો ઉપયોગ કરવાથી કેટલો ફાયદો છે એમ. તો અત્યારે વરસાદી વાતાવરણ છે, તો આવો ફાયદો થતો હોય તો એકવાર અવશ્ય આપણે આસ્થા કીટનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ફૂટ જ જો ખાલી 6 થી 7 દિવસમાં કેટલો છે, લીલો કાશ થઈ ગયો એમ. અને ફૂટો બહુ સારો.